बसी संगत संत की कटे कोटि के अपराध। आ जगत में जन्म मळ्यो अन मळ्यो मानव नो अवतार। आत्म राम ओळख्या नहीं तो एळे जो अवतार। तोरल के साणा ने समझना जेना हाड में नोय हलकी बात। एन मळवा में मोडू न करिए काय स्वर्गापुर नो साथ। સરસ મજાના ભજન કીર્તન સત્સંગ અત્યાર સુધી ચાલ્યા। સંતોના શબ્દો અણમોલા હોય છે। કયો શબ્દ આપણા જીવનનું કલ્યાણ કરી જાય? કારણ કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે બનિદન પંડિતાનો વેદ નો પામે પાર। એક એક શબ્દ ગુરુ મહારાજના એવા કલ્યાણકારી હોય છે। માનવ જીવન મળ્યું છે રતનમણી જેવું। કોઈ મહાપુરુષે કીધું કે મનના પર્પસ મેઘજે કરજે શુભ વિચાર। આ માનવ તન છે રતનમણી નહીં આવે વારંવાર, વારંવાર મળવાનું નથી। આ માનવ જન્મ મળ્યું છે પરમાત્માને પામવા માટે, ઈશ્વરની ઓળખાણ કરવા માટે, અને આ જીવ માથે 84 નો દાવો છે છોડવા માટે માનવ જન્મ મળ્યું છે। અને એ કોઈ તત્વદર્શી સદગુરુ મળી જાય તો આ ભવબંધન માંથી ગુરુ મહારાજ છોડાવે। અને એ છોડવા માટે આપણું જીવન કેવું હોવું જોઈએ? પહેલા તો પાત્રતા કેળવવા માટે આપણામાં હમણાં મહારાજે કીધું કે પંચશીલ હોવા જોઈએ। દારૂ ન પીવાય, જુગાર ન રમાય, પરમાટી ન ખવાય, વિચાર ન કરાય, આ જુગાર ન રમાય। 5 શીલ આપણે બરોબર હોવા જોઈએ। જો પંચશીલ હોય તો જ આપણે માનવ કહેવાય। અને આપણા જીવનમાં કોઈ જાતનું વ્યસન ન હોવું જોઈએ। તો આજની સભા હારી છે, ઘણું બહુ સારું છે, કોઈ વ્યસની નથી। એટલા માટે જીવન આપણું પવિત્ર અને નિર્મળ બનાવવાની જરૂર છે મારા વાળા। અને એક એક પળ લાખની જાય છે। મહાપુરુષો કહે છે કાલ કરતા આજ ને આજ કરતા અબ। આ જ્ઞાન જાણી લેવાની જરૂર છે। અને જેને જેને આત્માની ઓળખાણ થઈ છે એનું જીવન કેવું હોય એ નિરાજ બાપાએ એની વાણીમાં કીધું છે। એને કેટલો આનંદ હોય છે કે સુગરાનું સુખ શું વખાણું આનંદ યતી। સુગરાનું સુખ શું વખાણું વર્તી ના વેગ સર્વે કીધા છે વેગળા। વર્તી ના વેગ સર્વે કીધા છે વેગળા। કરવાનું મળ્યું છે ઠેકાણું આનંદ યતી। સુગરાનું સુખ શું વખાણું કરવાનું મળી ગયું ઠેકાણું આનંદ યતી। સુગરાનું સુખ શું વખાણું। કે સુગરા કોને કહેવાય? જેને મનમાંથી ઉપદ મેક્યું છે ને જેને ગુરુ ધારણા કરી છે, ગુરુના વચન જેને જીવનમાં ઉતાર્યા છે, જેને પોતાના અંતર આત્માને ઓળખ્યો છે, એવા મહાપુરુષ સુગરા છે। અને એ સુગરાને અંદરનો આનંદ કેટલો હોય એ એનો વર્ણન થઈ શકે એવું નથી। કારણ કે વર્તના વેગ સર્વે કીધા છે વેગળા। ઠરવાનું મળ્યું ઠેકાણું। ઠરવાનું ઠેકાણું એ સદગુરુ છે। તુલસીદાસ મહારાજે કીધું કે ભલે શંકર સમા હોય કોઈ ભવસાગર પાર ઉતરી શકે એવું નથી। ગુરુ વિના ભવનિધિ તરી નહીં કોઈ, ભલે શંકર સમા હોય। માટે પરમાત્મા આપણાથી જરાય અળગા નથી, આપણા ઘટમાં જ છે। ઘટમાં બોલે, હમણાં વાત કરી કે ઘટમાં બોલે એને ઓળખી લે। તુલસીદાસ મહારાજે કીધું છે કે ઘટમાં હે સુરત નહીં લાનત ऐसी जीत तुलसी संसार को के भयो पोतियो बीत।
આ સંસારને મૃત્યુ આવી ગયો છે અજ્ઞાન રૂપી. એ કોઈ તત્વદર્શી સદગુરુ મળી જાય તો એ મોતીઓ ઉતરે ને પોતાનું નિજ સ્વરૂપના દર્શન થાય. મારા બાલા આવો એક અવસર મળ્યો છે. આ માનવ દેહ જે બનવું એ બની શકાય છે. આવું એક ટાણું મળ્યું છે, અવસર મળ્યો છે. 84 લાખ ખોડિયા છે, એમાં એક ખોડિયામાં ભજન થતું નથી, પણ માનવ દેહ જે બનવું એ બની શકાય છે. અને આગળ કીધું છે મરવાય અવતરવાનો સંશય મટ્યો છે. મરવાય અવતરવાનો સંશય મટ્યો છે. વાયુય કંઠવાળું રે સુગરાનું સુખ સુવખાણું. સુગરાનું સુખ સુવખાણું આનંદયથી. સુગરાનું સુખ સુવખાણું. વિજ્ઞાન આવરણ યુને ગયું છે. અજ્ઞાન આવરણ યુને ગયું છે. વાયુય કંઠિત વાળું રે સુગરાનું સુગરાનું સુખ સુવખાણું. સુગરાનું સુખ સુવખાણું આનંદયથી. સુગરાનું સુખ સુવખાણું. જીવન મુક્ત તો એને કહેવાય છે. 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 એવા પુરુષ પરમાણુ રે સુગરાનું સુખ રે સુરે વખાણું. એવા પુરુષ પરમાણુ રે સુગરાનું સુખ સુવખાણું. મરીને જીવે એનો દેશ એવો જાણજો. મરીને જીવે એનો દેશ એવો જાણજો. કામ સમાન નથી નાણું રે સુગરાનું સુખ રે સુરે વખાણું. કામ સમાન નથી નાણું યા સુગરાનું સુખ રે સુરે વખાણું. આવું નિરાજ મહારાજે વર્ણન કર્યું છે. જેને જેને આત્મજ્ઞાન થયું છે એનો આનંદનો કોઈ વ્યાખ્યા થઈ શકે એમ નથી. એ તો અંતરનો આનંદ હોય છે. એટલે મહાપુરુષે જે કાંઈ આત્મજ્ઞાન આ જીવનમાં જેને જેને ઉતર્યું છે એવા પુરુષનું પ્રમાણ છે કે જાણે વાણે જુઓ તો વિકાર નહીં એમાં. જાણે ઉઘડ્યું હીરાનું સાણું. ગરીબ માણસને જેમ હીરાની ખાણ મળતી હોય એમ જેને આત્મ ધનરૂપી નાણું મળી ગયું છે એટલો આનંદ એના ઉરમાં હોય છે. અને રહેશે આ સંસારમાં, સંસારથી ભિન્ન રહેશે. જેવી રીતે જળ કુકડી હોય, જળમાં ડૂબકી મારે પણ જળનો લેપ લાગતો નથી. કાદવમાં કમળ હોય પણ કાદવનો કમળનો લેપ લાગતો નથી. એમ જ્ઞાની પુરુષ આ સંસારમાં રહેશે. અને ગ્રહસ્થની ભક્તિ સર્વથી શ્રેષ્ઠ છે. અને વિરાજ મહારાજ તો એમ કીધું, હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. વિરાજ કે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓછું, ધર્મ દસીને કરવું. ધર્મનું કાર્ય હર હંમેશને માટે કરવાની છે જ. માટે આવો અવસર વારંવાર મળતો નથી. એક મહાપુરુષે કીધું છે, કેટલી તાલાવેલી હોય ભક્તિ કરવાની, પરમાત્માને પામવાની કેટલી તાલાવેલી હોય. પોતાનો આ દેહ પડી જાય કુરબાન, પણ ઈશ્વરને ઓળખવા માટે એ ભક્તા હોય છે મહાપુરુષો. એવા લાલજી મહારાજ જીણોજમાં થઈ ગયા અને એને શાસ્ત્ર 18 પુરાણ, ગીતાજી, ભાગવત, ઉપનિષદ બધાય શાસ્ત્રોનું જ્ઞાન હતું, પણ પોતાનું જ્ઞાન નતું. હું કોણ છું? જેઠાલાલ માસ્તર એને ત્યાં આવેલા ગામમાં
એ હારા વ્યક્તિ આગળ બેસે. એને એમ થયું કે આ લાલજીભાઈ કંઈક જ્ઞાની છે, પણ જે ઉપદેશ લીધો હોય એ ગુરુના બાળક હોય ઓળખી જાય કે આને પોતાનું જ્ઞાન નથી, ઈશ્વરની અનુભૂતિ આને થઈ નથી. એટલે એક દિવસ પૂછી નાખ્યો, હે લાલજીભાઈ, આપ તો જ્ઞાની છો, ધ્યાની છો, શાસ્ત્રના જાણકાર છો, આપ તો મહાન છો, પણ આપ આપને ઓળખો છો? તમે તમને ઓળખો છો? તમે કોણ છો? મુમુક્ષુએ વિચાર કરે, ખરેખર આ દેહ તો પંચભૂતનો છે અને હું ખરેખર મને પોતાને ઓળખતો નથી. એને ત્યાં પ્રતિજ્ઞા કરી કે આજથી 8 દિવસમાં બોલતો ચાલતો ઈશ્વર આમાં ન ઓળખું તો 8 દિવસમાં દેહ પાડતો. 4 દિવસ વીયા ગયા. માસ્તરને એમ થયું કે આ દેહ પાડી દઈશ. ગુરુ મહારાજને ધીણોથી તેડાવ્યા અને લાલજી મહારાજને આત્મજ્ઞાનનો ઉપદેશ થયો અને એના ઘડીએ નાચવા માંડ્યા અને એક વાણી બોલ્યા છે કે લાલન જેને આત્મ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગતમાં આવ્યા. લાલન જેને આત્મ નહીં ઓળખાયા દેવોને દુર્લભ એવો આ દેહ છે એનો વિચાર નો લાવ્યા. માનવ દેહ મળ્યો અતિ મોંઘો ભોગટ જન્મ ગુમાવ્યા. લાલન જેને આત્મ નહીં ઓળખાયા. જેની ઘડીએ જ્ઞાન થયું ને એ કહે છે કે જેને આત્મ નથી ઓળખ્યું તો મિથ્યા જગતમાં આવ્યા. દેવોને દુર્લભ એવા માનવ દેહ છે એનો કોઈ વિચાર ન લાવ્યા. કેટલો કિંમતી છે એક એક અવયવની આપણે કિંમત આંખો. કેટલો કિંમતી માનવ દેહ આપણને પરમાત્માએ આપ્યો છે અને આ ભવસાગર કરવાનું નાવ છે આ દેહ. આમાં આપણે બેઠા છીએ કારણ કે આ મકાન દેવરાજ મહારાજનું છે, પણ દેવરાજ મહારાજ મકાનથી પર છે એમ આપણે આ પંચભૂતના દેહથી આપણે પર છીએ. પણ સાધન બહુ સરસ પરમાત્માએ આપ્યું છે આ ભવસાગર કરવા માટે. આ જગમાં અનેક ભક્તો જીવતા મોક્ષ પદ પાયા. મુવા પશે નર મુક્તિ માગે, મુવા પશે નર મુક્તિ માગે, એને મૂર્ખ કેવા કે ડાયા. લાલન જેને આત્મ નહીં ઓળખાયા. લાલજી મહારાજે કીધું આ જગતમાં અનેક મહાપુરુષો જીવતા મોક્ષ પદ પ્રાપ્ત કરી ગયા છે. આ દેવો 33 કોટી દેવી દેવતાઓ, આ જે સંતો મહંતો મહાપુરુષો જીવતા મોક્ષ પદ પ્રાપ્ત કરી ગયા છે. મર્યા પછી કોઈની મુક્તિ થાય એમ માને અને મૂર્ખા કહેવાય કે ડાયા. લાલજી મહારાજ ખરેખર આપણે જોવો તો કોઈના આદિ ઉદીમાં જાય એના સમાચાર આવતા નથી. મહાપુરુષો કહે છે કોઈ દેખી દુનિયા જાતા સર્વે ક્યાં જન સમાતા. આ બધા ક્યાં જાય છે અને ક્યાં જાય છે આ બધા મહાપુરુષોને ખબર છે. જેને જેને આત્મજ્ઞાનનો બોધ લીધો છે ખ્યાલ છે કે આ દેહ પડી ક્યાં જાય છે. એટલા માટે હું કોણ છું, આ વિશ્વમાં ક્યાંથી આવ્યો છું, આ દેહ પડે પછી મારે ક્યાં જવાનું છે એ જાણવા માટે આપણે સદગુરુ શરણે જવાની જરૂર છે મારા વાલાઓ. હા, હું કોણ છું ને હરીશ કેવા જ્યાં સુધી નહીં સમજાયા. લાલન કહે બહુ નર જગમાં ગુરુ ગમવી ના કુટાયા. લાલન જેને આત્મ નહીં ઓળખાયા. હું કોણ છું ને હરી કેવા છે જ્યાં સુધી નવા સમજણ આપણને થઈ હોય પણ એ આપ બળે છૂટી શકાય એવું નહીં. છોડાવે સદગુરુ રાય. આપ બળે મહેનત કરતા નહીં, આપ બળે કોઈથી છૂટી શકાય એવું નથી. એટલા માટે કોઈ એવા સમર્થ સદગુરુ મળી જાય તો આપણને પોતાની ઓળખાણ કરાવે છે. આ ઘટમાં બેઠો કોણ છે એની ગુરુ મહારાજ સિવાય કોઈ ઓળખાણ કરાવી શકતું નથી. એટલે હું શું કોણ ને હરીશે કેવા જ્યાં સુધી નહીં સમજાયા. લાલન કે બહુ જગમાં ગુરુ ગુમ વિના કુટાયા. લાલજી મહારાજે કીધું જેને ગુરુ પ્રાપ્ત નથી થઈ અને જાત્રા તીરથ વ્રત કરીને આપણે પરમાત્માને પામી લઈશું પણ એમ પરમાત્મા મળે એવું નથી. એક મહાપુરુષોએ કીધું કે કાશી નાયા, મથુરા નાયા, નાયા હરિદ્વારા, 4 ધામ ફરી તીરથ કરી આવ્યા પણ મન કા નહીં સુધારા. 4 ધામની જાત્રા કરીને આવો તો મન તો એવું હળેલું હોય. ક્યાં સુધી આ જ્ઞાન જીવનમાં ઉતરે નહીં.
અમારે એક મહાત્મા દાખલો આપે છે કે એક ગાગડો જાત્રા કરવા ગયો અને 100 મહિને જાત્રા કરીને આવ્યો અને બધા ગાગડા ભેળા થયા કે આના હામૈયા કરવા જોઈએ આપણામાં એક જાત્રા કરી આવ્યા છે આ 4 ધામની. તે વ્રત ગાગડો હતો એને કીધું લો આની પરીક્ષા કરવી જોઈએ. એક માસનું બટકું લઈએ ગાગડા કે ગળત્યા રે હમણાં તારા હામૈયા કરવા. તે ઉપરથી માસનું બટકું નાખ્યું તે અદરો અદર જીતી લીધું અને ખાઈ ગયું કે આના હામૈયા કરાય નહીં, આમાં કઈ સુધારો આવ્યો નથી કે. એટલે જ્યાં સુધી સુધારો આમાં ન આવે ત્યાં સુધી આપણે જ્ઞાન લીધું હોય કઈ કલ્યાણ થાય નહીં. એટલે કીધું સદગુરુના શબ્દો હૃદય ધરો કાપરો અજ્ઞાનની જેવા હો વાતો ભલે સાંભળે તોય રહ્યા એવા ને એવા રહી ગુરુ ઉપદેશ લીધો અને એવા હોય તો આમાં કઈ ફરક પડે એવું કલ્યાણ થાય એવું નથી. આમ દોષ લાગે. માટે જીવન સારું બનાવવાની જરૂર છે. આવું ને આવું અખા ભગતના જ્ઞાન થયું હતું. અખા ભગતના એની ઘડીએ એક સાધુને ગુરુ કર્યા ગોકળનાથ ગઢા બળદ નાખી નાથ ધન અરે ધોકો કરે તો ગુરુ કલ્યાણ શું કરે? એટલે ગુરુને દક્ષિણા ઓછી પડે અને કે આપણે પૂગી નહીં નાથી બીજા ગુરુની ગોતમાં નીકળ્યા. એમ કરતા કરતા ભૂતનાથનો ભેટો થયો. ભૂતનાથે જ્યારે ને આત્મજ્ઞાન થયું ત્યારે આખા ભગતે નાચવા મીડ્યા અને એને વાણી એ બોલ્યા હતા. એને અંદરો અંદર પોતાના હૃદયમાંથી વાણી નીકળી ગઈ. આજનો દિવસ આનંદનો હૃદયમાં વિસળ ઉગ્યો, જીવ શિવનો સંશય ટીળો, માર્ગ મોક્ષનો સૂર્યો. તે જ પવનને પૃથ્વી અનળને આંબુ પાસે ને શૂન્યમાં સમાવો તો શેષ વધે શંભુ. વિના પૃથ્વી પાવ પલટ્યો, વિના વાટે દીવો, જે ઘરે મુવા પછી જાઉં ઘર કઈ જીવતા દઉં. જે પડી જાય જે ઘરે આપણે જવાનું એ ઘરની આખા ભગતને ઓળખાણ થઈ ગઈ. જ્યારે દેહ પડી જાય જે ઘરે આપણે જવાનું ઘર ચડી જાય પછી આ જીવન મુક્ત બની જાય. એટલે આટલા માટે આપણે ગુરુ શરણે જવાની જરૂર છે. વાદ વિવાદથી કે કહેતી ગુરુ શરણે જવાની જરૂર નથી. પોતાનું જીવન મૂલ્ય મળ્યું છે એને સદમાર્ગે વાળવાની જરૂર છે. મારા આવો ભજન બધાય કહે છે પણ ભજન કેમ કરવું? હિલેલબાઈએ કીધું કે અમને મળ્યા રે અંતર્યામી રે લેવાની શક્તિ ભગવાન ગીતાજીમાં કીધું છે કે હું ત્રિકોણી માયાની ઓથે છુપાણો છું. રજોગુણ, તમોગુણ ને સત્વગુણ ત્રિકોણી માયાના ત્રણે પડદા આટે તો પરમાત્માના દર્શન આપણને મળે થાય, મા શક્તિના દર્શન થાય. પણ ત્રણ પડદા આટવા જોઈએ. ત્રણ પડદા ન અટે જ્યાં સુધી પરમાત્માના દર્શન ન થાય. રામકૃષ્ણ પરમહંસ મહાકાળીના ભક્ત હતા. મહાકાળીની એટલી ભક્તિ કરી કે મહાકાળીને પડદેથી વાતો કરે. પછી આંગણે ગુરુ તોતાપુરી આવ્યા, બાણું ખખડાવ્યું, કોણ છો? કે હું ગુરુ તોતાપુરી છું, તને આત્મજ્ઞાનનો ઉપદેશ દેવા આવ્યો છું. કે મારે આત્મજ્ઞાન લેવું નથી. કે કેમ? તો કે મારે મહાકાળે સમરૂકા પડદેથી વાતો કરે છે. તો કે મહાકાળીને પૂછી જો, અને જો મહાકાળે કહે તો તું જ્ઞાન લેજે, ના પાડે તો જતો રહે. મંદિરમાં જઈને માતાજીનું સ્મરણ કર્યું. માતાજી પડદે પ્રગટ થયા અને પૂછ્યું, હે માં, કે આંગણે ગુરુ તોતાપુરી આવ્યા છે અને મને આત્મજ્ઞાનનો ઉપદેશ દેવા આવ્યા છે, લઈ લઉં? માતાજી રજા આપી, હા લઈ લે.
પણ કે તમે મેં તમારી આટલી ભક્તિ કરી અને પડદેથી તમે વાતો કરો, એનું ફળ શું? એનું ફળ શું? એ જ કે તારે ગુરુ ગોતવાની જવા પડે, તારું બાણ પકડાવે. અને હું જે તને ફળ આપી છે નાશવંત આપી અને આ તને અમર ફળ આપશે. એટલે આવું સરસ મજાનું માનવ તન મળ્યું છે, પરમાત્માને પામવા માટે મળ્યું છે. આવા તો અનેક સંતો મહાપુરુષો થઈ ગયા છે. આ નામ જાણે ભવસાગર પાર ઉતરી ગયા છે. અને જબરદાનેથી એમ કીધું છે કે આ જીવને ખરી ખબર ક્યારે પડે કે દેવ મારો આ દેહ દેવળમાં મળે. આ જગતના ભોળા છે માનવી, દેવને ગોતે દેવળે દેવળે, જપ તપ વ્રત તીરથ કરીને દેહને ગાળે હિમાલય. જીવને ખરી ખબર ક્યારે પડે કે દેવ મારો આ દેહ દેવળમાં મળે. નજર કરું ત્યાં નરહરી મારો પણ દુઃખથી જોવા મળે. જબરદાન કે જગદીશ વિના કોઈ ખૂણો ખાલી ન મળે. પણ આવી યુક્તિ જાણવી જોઈએ મારા વાલા. યુક્તિ જાણો તો તમને ઘટોઘટમાં પરમાત્માએ કીધું છે કે રજ બાર પણ મારા વિના જગ્યા ખાલી નહીં. તો આ 3.5 મિનિટની કાયમાં પરમાત્મા હોય જ નહીં છે, પણ એ જોવાની દ્રષ્ટિ આપણે મેળવવી જોઈએ. અર્જુન અને કૃષ્ણ હારે જ ઉભા હતા, છતાં કૃષ્ણએ કીધું, હે અર્જુન, તારે મારા દર્શન કરવા હોય મારા સ્વરૂપના, તો આ સર્વચક્ષુ વડે નહીં જોઈ શકે. મારા સ્વરૂપને જો જાણવું હોય તો તને હું દિવ્ય દ્રષ્ટિ આપું. અને જ્યારે દિવ્ય દ્રષ્ટિ આપી તે પરમાત્મા સસરાસર વ્યાપક હોય, રજ બાર પણ જગ્યા મેઘલી ખાલી પરમાત્મા સર્વ વ્યાપકને દર્શન કર્યા. એમ આપણને સર્વને સદગુરુ મહારાજ પરમાત્માના દર્શન કરાવે અને એવી શક્તિ આપણને પ્રાપ્ત થાય એવી સદગુરુ મહારાજને પ્રાર્થના કરી. અને હવે ઘણી વાત થઈ. હવે સદગુરુ મહારાજ તમે કામ કાઢી